ધીસ ઇઝ થઈ ગયું છે ના એકચ્યુઅલી એની સ્મેલ આવી રહી છે ને જે મોટા ચપ્પાથી કાપજો હા મન મોટા ચપાતી ગમે જાય ના મને આનાથી ફાવે છે લુક એટ ધ કલર વાવ સો ગુડ થોડું સોટે થઈ ગયું છે સો ગરમ કેનેડામાં દીપના મુઠિયાના પેકેટ્સ મળતા હતા એન્ડ યુ વોન્ટ બિલીવ એટલા બધા પેકેટ્સ હું સ્ટોર કરીને રાખતી હતી કે રાત્રે પણ હું ઓફિસથી જોબથી જ્યારે હું આવતી હતી ને મને બહુ જ ભૂખ લાગી હોય તો હું એક ચા મૂકી દઉં અને બસ એ મુઠિયા થોડા અવનમાં ગરમ કરીને એને થોડા શેકી દઉં ક્રન્ચી કરીને થોડા આમ દાઝેલા જેવા અને પરફેક્ટ આલુ પરોઠા તે બનાવ્યા મેં ટેસ્ટ કર્યા હવે મેં બનાવ્યા છે યુ હેવ ટુ આપણે એની સારી પ્લેટિંગ કરી નાખીએ Yes. બરાબર પહેલા વિડીયોમાં મને એમ લાગે ફોરેનમાં ખાવાનું બનાવેલું છું સ્વે હમણાં ટ્રાય કરીશું યસ ઓકે હું આ ચીઝવાળો પાર્ટ લઈશ બહુ જ સરસ દેખાઈ રહ્યા છે વાવ માઇન્ડ બ્લોઈંગ આઈ લવ ઇટ થોડું નમક કમ લાગી રહ્યું છે હા કેમ કે મેં પેલામાં નાખ્યું હતું એ રીતે ઓકે બસ વી કેન એડ બહુ મસ્ત છે આઈ લવ ઇટ મુઠિયાનું એક બેસ્ટ પાર્ટ શું છે એનો એક આફ્ટર ટેસ્ટ હોય છે સ્ટાર્ટિંગમાં ફીલ ન થાય પછી ને એ જેમ જેમ તમે ખાઓ ખટાશ આવે ને ખટાશ સ્વીટનેસ જસ્ટ બીકોઝ ઓફ ધીસ શુગર સુપર આંગળા જાણી જેવી એવી ડીશ છે ભાઈ મસ્ટ ટ્રાય ગાઈસ તો આ જરૂરથી તમે ટ્રાય કરજો ત્યારે મળીએ આપણે બીજા વિડીયોમાં કેમ કે અમે બીજી આખી સિરીઝ પતાવવાની છે રાઈટ ઓફ કોર્સ યસ